નમસ્કાર, દેવદર્શનમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું નેહા. હિન્દુ ધર્મમાં અનેક દેવી દેવતાઓની પૂજા અર્ચના કરવામાં આવે છે, જેમાં ભગવાન શિવજીને દેવોના દેવ મહાદેવ તરીકે પૂજવામાં આવે છે. દેશભરમાં ભગવાન ભોળાનાથના ઘણા મંદિરો આવેલા છે. તમામ મંદિરો કોઈક લોકવાયકાઓ સાથે પ્રચલિત હોય છે. રાજ્યના પાડોશમાં આવેલા સંઘ પ્રદેશ દમણના સોમનાથ વિસ્તારમાં આવેલા સોમનાથ મહાદેવ મંદિરનો પણ અનેરો ઇતિહાસ છે. આજે દેવદર્શનમાં પૌરાણિક મંદિરમાં બિરાજમાન સોમનાથ મહાદેવના દર્શન કરી ધન્ય થઈશું. દમણના દાભેલ વિસ્તારમાં સોમનાથ મહાદેવનું મંદિર આવેલું છે. સોમનાથ મહાદેવનું આ મંદિર દમણવાસીઓની આસ્થાનું કેન્દ્ર છે. દમણની મધ્યમાં દમણવાસીઓની રક્ષા કરતા સોમનાથ મહાદેવ દાદા પર લોકોની ભારે આસ્થા જોડાયેલી છે. એક પ્રચલિત લોકવાયકા પ્રમાણે અત્યારે ભગવાન સોમનાથ મહાદેવ બિરાજે છે તે જગ્યા પર 14 રાયણીના ઝાડ હતા. આ રાયણીના ઝાડોની નીચે શિવલિંગ સ્વરૂપે મહાદેવજી સ્વયંભૂ બિરાજ્યા હતા. અહીં લોકોની શ્રદ્ધા વધતા નાનું મંદિર બનાવવામાં આવ્યું અને વર્ષો બાદ રાયણના ઝાડ કાપી મોટા મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું. વર્તમાનમાં સોમનાથ દાદાનું આ મંદિર માત્ર સંઘ પ્રદેશ દમણ જ નહીં પણ સમગ્ર દક્ષિણ ગુજરાતના લોકોની આસ્થાનું કેન્દ્ર છે. કોઈ છોકરા બી થતા હોય, કોઈ ખેતીવાડી હોય કે ધંધા રોજગાર હોય તો એમાં બાધા લે છે અને પૂજા કરાવે છે, યજ્ઞ કરાવે છે અને ફળે છે. બાધા એથી મુક્ત થાય છે. એ લોકો આપણા દમણ જિલ્લાના તો આવે જ છે, પણ ગુજરાતના બી આવે છે અને વિદેશના બી આવે છે. નાનકડા પ્રદેશ દમણમાં બિરાજતા સોમનાથ મહાદેવ દાદાના આ પ્રદેશ પર આશીર્વાદ વરસે છે. અહીં રાયણીના ઝાડોની નીચે બિરાજતા દાદાના દર્શન કરી શ્રદ્ધાળુઓ ધન્યતા અનુભવે છે. મહત્વપૂર્ણ છે કે દમણ પર્યટન સ્થળ છે. દેશભરમાંથી દમણ આવતા પર્યટકો સોમનાથ દાદાનો મહિમા જાણી અહીં દર્શન કરવા આવે છે અને દાદાના દર્શન કરી ધન્ય થાય છે. ઇતિહાસ બહુ સ્વયંભૂ છે. આખા દમણ જિલ્લામાં સોમનાથ દાદા એકદમ 14 રાયણીની વચ્ચે સ્વયંભૂ જંગલમાં હતા. ત્યાર પછી આસ્થાનું કારણ બન્યું, લોકોની શ્રદ્ધા અને સેવા બની. એના લીધે તમે બધાને જોયા જ હશે, ભક્તજનોના લોકોને આશીર્વાદ સોમનાથ દાદા આપે છે અને ભક્તજનો એના આશીર્વાદ લઈને ખૂબ ધન્ય અને પાત્ર બને છે. ભક્તો આખા દમણ નહીં, આખા ગુજરાતમાંથી આવે, દમણ જિલ્લાના ગામે ગામથી આવે અને બધાને ખબર છે કે સોમનાથ દાદાના આશીર્વાદ કેવી રીતે મળે. એટલે બિહારથી, યુપીથી પણ જે મન્નત માને છે મુંડનની, એ પણ અહીંયા ગામ ગયેલા તો પાછા આવીને અહીંયા મુંડન પણ કરાવે છે. હાલ દર્શનીય ભવ્ય મંદિર 50 વર્ષ પહેલા નાનું મંદિર હતું. દર્શનાર્થીઓની સંખ્યામાં વધારો થયો એટલે 50 વર્ષ પહેલા આ મંદિરનો જીર્ણોદ્ધાર કરી મોટા ભવ્ય મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું. આ મંદિરની અન્ય એક વિશેષતા એ છે કે તે કાચના મંદિર તરીકે પણ પ્રચલિત છે. મંદિરમાં ગર્ભગૃહની સાથે આખું મંદિર રંગબેરંગી કાચના ટુકડાઓથી શણગારવામાં આવેલું છે. મહાદેવજીના મંદિરમાં 12 જ્યોતિર્લિંગના પણ દર્શન થાય છે અને અનેક દેવી દેવતાઓ નાના રંગબેરંગી કાચથી બનાવવામાં આવેલા છે. અહીં આવતા ભક્તો તમામ દેવી દેવતાઓના દર્શન કરી ધન્યતા અનુભવે છે. ને આમાં આ કાચની ઝીણી ઝીણી બનાવટથી આ બનેલું છે. એ કોઈ કાચની ફ્રેમ લાવીને ફિટિંગ નથી કરી દીધેલી, પણ નાના નાના કાચ અહીંયા જ મોટા કાચ લાવીને અંદર કાપી નાના નાના એને ટુકડા કરીને એની બધી ડિઝાઇન બનાવવામાં આવેલી છે. બીજું, દમણની અંદર આ મંદિર ટુરિસ્ટમાં બી અંદર ટુરિસ્ટનો જો મેપ છે એની અંદર બી મુકાયેલો છે. એટલે ઘણા ટુરિસ્ટો ખાલી કાચનું મંદિર છે જોવા માટે બી ઘણા આવે છે. દમણના દાભેલ વિસ્તારમાં આવેલા મહાદેવજીના ભવ્ય મંદિરના જીર્ણોદ્ધારમાં સ્થાનિક લોકો અને આ વિસ્તારના ઉદ્યોગપતિઓએ યોગદાન આપ્યું છે. દેવોના દેવ મહાદેવ પાસે આવતા તમામ શ્રદ્ધાળુઓની તમામ ઉપાધિ અને મુસીબતો સોમનાથ દાદા પળવારમાં હરી લે છે. શ્રદ્ધાળુઓ દાદાને બિલીપત્ર, દૂધ, દહીં અને મધ અર્પણ કરે છે. આ મંદિરમાં સ્થાનિક લોકોની સાથે પ્રવાસીઓ પણ મોટી સંખ્યામાં ઉમટે છે.
રંગબેરંગી કાચના આ ભવ્ય મંદિરમાં દર્શન કરી પ્રવાસીઓનું મન મોહિત થઈ જાય છે. महादेव मंदिर में आए और यहाँ पर आके मुझे बहुत अच्छा फील हो रहा है. मतलब यहाँ शांति है. यहाँ पर लोग आते हैं, भगवान जी से अपनी बातें करते हैं, बैठते हैं, उनसे दुख सुख अपनी शेयर करते हैं. किस तरह से पूजा करते हैं? भगवान को मतलब प्रेम से जल चढ़ाकर ही बहुत वो प्रसन्न हो जाते हैं भोलेनाथ. हाँ, अपनी मतलब जो बात होती है वो भोलेनाथ से कहकर अपनी बात मनवाते हैं उनसे. और मंदिर के बारे में मंदिर तो बहुत प्यारा है, बहुत सुंदर है, अद्भुत है. क्या अलग है? मंदिर में सारी डेकोरेशन मतलब कि कांच मिरर की स्टोन की गई है, बहुत सुंदर है. मतलब देखते ही मन प्रभावित हो जाता है. ગુજરાતના સોમનાથ ખાતે આવેલા પ્રથમ જ્યોતિર્લિંગ અતિશય પૂજનીય છે. જે ભક્તો ગુજરાતના સોમનાથના જ્યોતિર્લિંગના દર્શન કરવા જઈ શકતા નથી તે દમણના સોમનાથ દાદાના દર્શન કરી સોમનાથના સોમનાથ દાદાના દર્શન કર્યાની લાગણીનો અહેસાસ કરે છે. દમણમાં રહેતા ભોલે બાબાના ઘણા એવા ભક્તો છે જે પોતાના દિવસની શરૂઆત સોમનાથ દાદાના દર્શન કરીને જ કરે છે અને કોઈ પણ શુભ પ્રસંગ હોય ત્યારે સહપરિવાર દાદાની સેવા અને દર્શનનો લાભ લેવા અચૂક મંદિરે પહોંચી જાય છે. અમારી જે બી મનોકામના છે તે બધી અહીંયા અમે આવીને અહીંયા ભગવાન સાથે વાત કરીએ અને અમારી બધી મનોકામના પૂરી થાય છે. આની માન્યતા બહુ વધારે છે. અમે અમારો આખો પરિવાર રેગ્યુલરલી અહીંયા સોમનાથજીના દર્શન કરવા આવીએ છીએ. ઇનફેક્ટ આજે મારી મમ્મી સ્પેશિયલી મને અહીંયા લઈને આવી છે. જે મેઇન સોમનાથજીનું મંદિર છે તેવું જ આનું બી મહત્વ છે. ત્યાં તો નથી જવાતું. હા, ત્યાં તો અમારથી નથી જવાતું પણ અહીંયા અમે રેગ્યુલરલી આવીએ છીએ. હું લગભગ અહીંયા 15-20-25 વર્ષથી અહીંયા આવું. મારું કઈ બી કામ અહીંયા ત્યાંથી થઈ જાય. મારો સવાર જયારે નહીં હોય તો મેં ધ્વજાનું દર્શન કરી જામ. બને ત્યાં સુધી મેં આવવાનો પ્રયત્ન કરું. મારા નાના મોટા કામ બધા અહીંથી જ થાય. અને સોમનાથ મંદિર છે એવું જ આ મંદિર છે. જેમ સોમનાથ પાટણ ગુજરાતમાં મંદિર આવેલું તેવી જ અહીં બી શ્રદ્ધા ને સાથ છે. અને 4 સોમવારે જે શ્રાવણ આવે આ લોકોના ઉત્તર ભારતીના બહુ ભીડ થઈ છે. મિની ભારત તરીકે ઓળખાતા દમણમાં દેશભરના રાજ્યોમાંથી આવીને વસેલા તમામ લોકો માટે સોમનાથ દાદાનું આ મંદિર આસ્થાનું કેન્દ્ર છે. જ્યાં દાદાના દર્શન કરી તમામ લોકો ધન્યતા અનુભવે છે. અનેક લોકોના દિવસની દિનચર્યા પણ દાદાના દર્શન કરીને જ શરૂ થાય છે. દમણવાસીઓ પોતાના ઘરમાં કોઈ પણ શુભ પ્રસંગ હોય તો પ્રથમ કંકોત્રી સોમનાથ દાદાને અર્પણ કરે છે. આમ સોમનાથ દાદા તમામ લોકોના જીવનના તાંતણે બંધાઈ ગયેલા છે. બહુ જૂનું મંદિર છે. આપણે તમે જોવા જાવ તો આપણે મુંબઈથી તે અમદાવાદ સુધીનું આ પ્રસિદ્ધ મંદિર કહેવાય. ઘણા ટુરિસ્ટો ત્યાંથી ઘણા દૂર દૂરથી આવતા હોય છે. અમે અમારા દિવસની શરૂઆત અમે સોમનાથ દાદાના મંદિરથી પગે પડીને શરૂઆત કરીએ છીએ. અમારા ઘરે કઈ શુભ પ્રસંગ હોય કે કઈ પણ હોય કે શુભ કાર્ય કરવા જવાના હોય તો અમે પહેલા આપણે સોમનાથ દાદાના દર્શન કરીએ અને પછી આગળ વધીએ. તમે આવો છો ક્યારે ક્યારે આવો છો અને તમને દિલમાં કેવી લાગણી થાય છે? અમે બંને ત્યાં સુધી પ્રયાસ કરીએ છીએ કે અમે ડેલી આવીએ છીએ. કઈ રીતે પૂજા કરવી? અમે અભિષેક કરીએ છીએ, ડેલી અભિષેક કરીએ છીએ. સોમનાથ દાદાને એટલીસ્ટ પાણી ચડાવીને તમે જઈએ જ છીએ. વર્ષ દરમિયાન શિવરાત્રી અને અન્ય વાર તહેવારે અહીં મેળાનો માહોલ સર્જાય છે. આખો શ્રાવણ મહિનો દાદાના મંદિરનું પરિસર ભક્તોથી ઉભરાતું રહે છે અને દાદાના દર્શન કરવા ભક્તોની લાંબી કતારો લાગે છે. કલાકો સુધી લાઈનમાં ઉભા રહીને પણ ભક્તો દાદાના દર્શન કરી નવી શક્તિના સંચાર સાથે ઘરે જાય છે. હું અહીં વર્ષોથી આવી રહ્યો છું. નાનો હતો ત્યારથી આવી રહ્યો છું. આ એક પુરાતન મંદિર છે. આમાં અમારા ઘરે કોઈ પણ પ્રસંગ હોય કે કોઈ પણ જાતનું હોય તો અમે અહીંયા દાદાના દર્શન માટે આવીએ છીએ. અને આ ઘણું પુરાતન મંદિર છે. તમામ આદિવાસી ઉપાધિ આ દાદાની અસીમ કૃપા બધા જ લોકો પર રહે છે અને અમારી બધાની જ આધિ વ્યાધિ ઉપાધિઓ દૂર કરે છે. ને આખું આ કાચથી મળેલું મંદિર છે અને પુરાતન મંદિર છે. અહીંયા આખો વર્ષ દરમિયાન ભીડ હોય છે. આખા વર્ષ દરમિયાન સોમવારે ઘણી ભીડ હોય છે અને શ્રાવણ દરમિયાન તો પુષ્કળ ભીડ હોય છે ને લોકો ઘણા આવીને દાદાના દર્શન કરે છે. હિન્દુ ધર્મમાં તમામ દેવી દેવતાઓનું વિશેષ મહત્વ હોય છે.
લોકો તમામ દેવી દેવતાઓની શ્રદ્ધા ભાવપૂર્વક પૂજા અર્ચના કરે છે. ત્યારે આ સોમનાથ મહાદેવ મંદિરમાં પણ શ્રદ્ધાળુઓ દાદાને દૂધ, પાણી, બીલીપત્ર અને ફુલહાર સહિતની પૂજા સામગ્રીઓથી પૂજા અર્ચના કરે છે. આ મંદિરમાં અસંખ્ય લોકો પોતાના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ રહે તેના માટે દાદાના આશીર્વાદ મેળવવા ભોલે બાબાના શરણે પહોંચે છે અને તમામ ભાવિ ભક્તોની મનોકામના અચૂક પૂર્ણ થાય છે. તમારા ઘરે કઈ પણ તકલીફ હોય તો આ મંદિરમાં માથું ફક્ત અહીંયા આવીને પગે પડીએ કે સોમનાથ દાદાને અમને મનાવીએ તો અમારું ખૂબ જ કામ સારું થાય છે અને અમને કોઈ જ તકલીફ નથી પડતી. તો ક્યાં ક્યાંથી લોકો આવે? દૂર દૂરથી આવે છે. આ દમણનું ખૂબ જ પ્રાચીન અને પ્રખ્યાત છે મંદિર. સોમનાથનું મંદિર, આ મંદિરની દેવી સાચ એક જ છે? હા બોલો ના. હા, આ જે આપણું ગુજરાતનું જે સોમનાથ મંદિર છે અને આ જે આપણું દમણનું જે સોમનાથ મંદિર છે તો આની બંનેની શ્રદ્ધા એક જ છે અને ભગવાન પ્રત્યેની એમની નિષ્ઠા પણ એક જ છે. ગુજરાતના સૌરાષ્ટ્રના દરિયા કિનારે બિરાજતા દેવોના દેવ સોમનાથ મહાદેવના મંદિરનો અનેરો ઇતિહાસ છે અને દક્ષિણ ગુજરાતના દરિયા કિનારે નાનકડા એવા સંઘ પ્રદેશ દમણમાં બિરાજતા સોમનાથ મહાદેવ મંદિરનો પણ વિશેષ મહિમા છે.